જો આ છે કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર 4. ચેપ્ટર 4 એ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અને કાર્બનિક રસાયણ વિજ્ઞાન, આવા બે મેઇન પાર્ટ છે કેમેસ્ટ્રીમાં. તમે 11-12 સાયન્સમાં જશો એટલે તમારે આ પાર્ટ આખો અલગ ભણવાનો આવશે, આ પાર્ટ આખો અલગ આવશે. અલગ અલગ મત હોય બધા એના. મારા મતે આ પાર્ટ વધારે ઇન્ટરેસ્ટિંગ છે, વધારે ઇન્ટરેસ્ટિંગ, કારણ કે આમાં સમજવાનું વધારે છે, જ્યારે એની સામે આમાં તૈયાર વધારે કરવું પડે છે સમજ્યા કરતા. આ વધારે સમજદાર પાર્ટ છે. હવે આપણે એની શરૂઆત કરીએ. 6 માર્ક્સનું આ ચેપ્ટર છે. 6 માર્ક્સનું. 1 માર્કનો નાનો સવાલ છે, 1 માર્કનો બીજો નાનો સવાલ છે અને 4 માર્કનો મોટો સવાલ છે. યાદ રહે કે આ જે સ્કીમ છે એ એવું નથી કે આ જ છે, એમાં ફેરફાર થઈ શકે છે. ઘણીવાર કોઈ સાહેબ એવું કરે કે એમાં 3 માર્કનો સવાલ પછી કાઢે, 2 માર્કનો સવાલ પછી કાઢે અને 1 માર્કનો એક જ સવાલ પૂછે. એટલું કોશિશ કરે કે ચેપ્ટર 6 માર્કનું થાય, એ કોશિશ કરે. બાકી કોઈ એવું ફિક્સ નથી કે આ ના થાય. બરાબર, એ ધ્યાન રાખજો. હવે ઓબ્વિયસલી એનું નામ, જે ટોપિકનું નામ છે, જોતા આપણને લાગે છે કે આમાં કાર્બન વિશે વાત હોવી જોઈએ, અને એવું જ છે. તો પહેલા હું ફક્ત થોડો સ્વભાવ કાર્બનનો બતાવી દઉં. એક સ્વભાવ પરથી આપણે આ ટોપિકના પહેલા પ્રશ્નમાં જઈશું. તો કાર્બન છે ને એ 6 નંબરનું તત્વ છે. કાર્બન, એનો પરમાણુ ક્રમાંક 6 છે અને સ્વાભાવિક છે કે એની ઇલેક્ટ્રોન રચના, એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જાય કે કક્ષામાં, અને જે બીજી કક્ષા છે એમાં બાકીના 4 ઇલેક્ટ્રોન જાય. એટલે એની પાસે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. બરાબર. અને તમે જાણો છો કે અષ્ટક પૂર્ણ કરવા માટે બીજા એને 4 ઇલેક્ટ્રોનની જરૂર હોય, તો 8 થાય. આ સામે પાછું બીજું એવું થાય કે જો આ 4 જ કોકને આપી દે તો પછી આ બાહ્યતમ કક્ષા આવી જાય અને હિલિયમ જેવી નિષ્ક્રિય અવસ્થા પ્રાપ્ત થઈ શકે. એટલે કાર્બન એક એવો તત્વ છે કે જેની પાસે 2 રસ્તા છે. એના કારણે આ કાર્બન રસાયણ વિજ્ઞાન આખું જન્મ છે. તમને યાદ હશે કે આપણે આયનિક સંયોજનો વિશે એ આની આગળના ચેપ્ટરમાં હમણાં જ રિવિઝનમાં અને પહેલા વાત કરી ચૂક્યા છીએ. તમને ખબર છે કે આયનિક સંયોજનો એ એમાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે, ઇલેક્ટ્રોનની આપ-લે થાય. હવે તમે સમજો કે એની સામે એવા તત્વો બી હોઈ શકે કે જે લોકો ઇલેક્ટ્રોનની આપ-લે ના કરી શકે, એ ઇલેક્ટ્રોનની આપ-લે ના કરી શકે અને તો પણ એમના સંયોજનો બને. તમને ખબર છે કે આમાં જે NaCl બન્યું હતું, NaCl, એમાં સોડિયમ પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન હતો અને ક્લોરીન પાસે 7 હતા. તો એણે શું કર્યું કે આ સોડિયમ પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ લીધો, એના કારણે ક્લોરીનના 8 થઈ ગયા અને આને પેલો એક ઇલેક્ટ્રોન વધારાનો આપીને નિષ્ક્રિય અવસ્થા પ્રાપ્ત થઈ, નિયોન જેવી. તો આ જે બંધ બન્યો ને એને આયનિક બંધ કહેવાય, આયનિક બંધ. અને આ સંયોજનને આયનિક સંયોજન કહેવાય. એની સામે આપણે જે આજે ટોપિક ભણવાના છીએ ને એમાં સહસંયોજક સંયોજનો આવશે. સહસંયોજક સંયોજનો અથવા કાર્બનિક સંયોજનો, એ આના કરતા બિલકુલ જુદા પડે છે. કેમ જુદા પડે છે? સાંભળો. દાખલા તરીકે કાર્બન છે, કાર્બન, એની પાસે 4 ઇલેક્ટ્રોન છે, 4, અને હાઇડ્રોજન છે એની પાસે 1 છે, 1 ઇલેક્ટ્રોન છે. હવે કાર્બનને અષ્ટક પૂર્ણ કરવું હોય તો એ હાઇડ્રોજનને કઈ રીતે આમંત્રણ આપી શકીએ? કારણ કે એને 4 જોઈએ છે, આની પાસે તો 1 જ છે. તો કાર્બન એવું કરી શકે
કે આવા 4 હાઇડ્રોજનને બોલાવે આવા, અને એ લોકોને કે ભાઈ તું તારો ઇલેક્ટ્રોન ની બાજુ મૂકીને ઊભો રહી જા. એટલે હાઇડ્રોજન એમ કે હું શું કરવા એવું કરું, તો હાઇડ્રોજનને સમજાવે કે જો તું 1 નંબરનું તત્વ છે, બરાબર, તારી પાસે એક જ ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષામાં, અને તારે 2 કરવા છે. 2 કરે એટલે હિલિયમ જેવી નિષ્ક્રિય અવસ્થા તને પ્રાપ્ત થાય. તો આ સમજે કે હા વાત સાચી છે. તો આ રીતે ઉભો રહી જાય અને પોતે વિચારે કે મારે 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા, મને હવે શાંતિ છે. તો બીજા હાઇડ્રોજનને પણ એ સમજાવે કે તું અહીંયા ઉભો રહી જાય, એટલે તારા પણ 2 હાઇડ્રોજન, તારા 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય. ત્રીજા પણ હાઇડ્રોજનને સમજાવે કે તું અહીં ઉભો રહી જા, તારા 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય. અને ચોથાને પણ સમજાવે કે તું અહીં ઉભો રહી જા, તારા 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. તો 4 હાઇડ્રોજનને નિષ્ક્રિય અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ, જે એમની ઈચ્છા છે. તો આમાં કાર્બને શું ઉપકાર કર્યો? તો કોઈ ઉપકાર નથી કર્યો, કારણ કે એણે એવું વિચાર્યું કે મારા 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા, કારણ કે એનામાં 4 હતા, કાર્બનની પાસે 4 હતા અને 4 જોઈતા હતા. તો આમાં જે આ બંધ બન્યો ને, આ બંધ, એ બંધ ઇલેક્ટ્રોનની આપલેથી નથી બન્યો. આમાં બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. જ્યારે આયનિક સંયોજનોમાં બંધ ઇલેક્ટ્રોનની આપલેથી બને છે, આ ભાગીદારીથી. એટલે બંનેના ઇલેક્ટ્રોન ગણાય, બંને એની ઉપર અધિકાર રાખી શકે. પેલામાં તો સોડિયમે જતું કરેલું, ભાઈ તારો ઇલેક્ટ્રોન, મારે કઈ લેવા દેવાનું. એટલે યાદ રાખો કે આયનિક સંયોજનોના જે ગુણધર્મો હતા ને, તમને યાદ હોય તો વિભા બિંદ્રા, આપણે એવું અણુસૂત્ર આપેલું તમને, વિભા બિંદ્રા. એ બધા ગુણધર્મો કરતા આના ગુણધર્મો જે છે ને એ આખા જુદા પડી જાય. જેમ કે જો આયનિક સંયોજનો છે ને એ વિદ્યુત વહન કરે છે. તમને યાદ હોય તો બધા આયનિક સંયોજનો જેવા પ્રવાહી બનાવો તો એના ધન આયનો અને ઋણ આયનો છૂટા પડે, અને એક વખત આયનો છૂટા પડે ને તો એ વિરુદ્ધ ધ્રુવ પર ગતિ કરે અને વિદ્યુત વહન થાય. જ્યારે આમાં મોટા ભાગના કાર્બનિક સંયોજનો એ આયનો છૂટા નથી પડતા, એટલે વિદ્યુતના અવાહકો અથવા મંદ વાહકો પણ હોય છે. કદાચ કોઈક સહેજ કરે તો બી મંદ વાહક, લગભગ તો અવાહકો જ વધારે હોય. એટલે એની સામે આના ગુણધર્મો બિલકુલ એન્ટી આવવાના. પછી ભૌતિક સ્થિતિ, ભૌતિક સ્વભાવ છે ને મોટે ભાગે ઘન સ્વરૂપના હોય. આના આયનિક સંયોજનો મોટે ભાગે ઘન સ્વરૂપના હોય, જ્યારે જે આ સંયોજનો છે ને એ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના, ત્રણેય સ્વરૂપના હોઈ શકે છે. એ તમે ધીરે ધીરે હમણાં જોશો જેમ જેમ આપણે આમાં જઈશું, કારણ કે આ નથી આપણો પાર્ટ, આ ચોથો પાર્ટ એટલે આ છે. પણ આપણે પહેલા જોઈ લઈએ કે આના કરતા અલગ કઈ રીતે છે. પછી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, બિંદુ બી ઉપરથી અને ભૌતિક સ્થિતિ ભા ઉપરથી વિદ્યુત વહન, આ લોકોના ગલન અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે, ઊંચા વધારે, જ્યારે એની સામે આના ગલન અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય. આ લોકોના 1000માં જતા રહે. આપણે જોયું તો 1686 કેલ્વિન NaCl નું ઉત્કલન બિંદુ અને 1074 ગલન બિંદુ. એની સામે આના સંયોજનોના ગલન બિંદુ માંડ 300-400 હોય બસ ઉત્કલન બિંદુ, એટલે આમાં પ્રમાણમાં નીચા હોય. પછી આ તમને યાદ હોય ને તો આ જે આયનિક સંયોજનો છે ને પાણીમાં દ્રાવ્ય હોય, પણ જે કાર્બનિક દ્રાવકો છે ને, કાર્બનિક દ્રાવકો, તેલ, પેટ્રોલ, એ બધા કાર્બનિક દ્રાવકો કહેવાય, એમાં અદ્રાવ્ય હોય. જ્યારે એની સામે આ ઉલટું હોય કે આ લોકો કાર્બનિક દ્રાવકોમાં જે છે ને એ દ્રાવ્ય હોય, જ્યારે પાણીમાં અદ્રાવ્ય. પાણીમાં અદ્રાવ્ય. કાર્બનિક સંયોજનો એટલે તમે કોઈ બી વસ્તુ જુઓ, કોઈ પણ વસ્તુ, પ્લાસ્ટિક, રબર, પેટ્રોલ, જે બળે ને એ બધું કાર્બનિક સંયોજનો, જે બળી જાય ને બધું કાર્બનિક સંયોજનો, એ બધા તમે જુઓ એ પાણીમાં અદ્રાવ્ય હોય.
અને કાર્બનિક દ્રાવકોમાં એ દ્રાવ્ય હોય. તો આ બંનેના ગુણધર્મોમાં તફાવત હતો જે આપણા સ્પાઇરલના પહેલા બે પ્રશ્નો છે. તો એ તમે ટીક કરી દો. બંને પ્રશ્નો તમારા કોર્સમાં પણ છે, મેં ચલાવ્યા પણ ખરા. સૂત્ર લખો તો લખી કાઢો. વિભા બિંદ્રા આયનિક સંયોજનોમાં, અને એના ઉપરથી આપણે આમાં પણ લખી શકીએ છીએ. આપણે ત્યાં પણ લખેલું હતું, યાદ રાખવા તો આ લખી કાઢો એટલે એના ઉપરથી આમાં એન્ટી મુદ્દા તમને યાદ રહી જાય. વી એટલે વિદ્યુત વહન, ભા એટલે ભૌતિક સ્વભાવ, બી એટલે ગલનબિંદુ ઉત્કલનબિંદુ, દ્રા એટલે દ્રાવ્યતા. તો હવે આપણે સ્પેસિફિકલી કાર્બનની વાતો કરીએ. કાર્બન જે આખા ચેપ્ટરનો મેઇન ટોપિક છે, કાર્બન. હવે કાર્બન છે ને એ વિશ્વમાં આમ જોવા જઈએ તો અદ્વિતીય છે. તમને પાછળથી એ ટોપિક પણ ચર્ચીશું. સર્વતોમુખી, વર્સેટાઇલ છે બધા તત્વોમાં કાર્બન. અહીંયા તમને પહેલો સવાલ એવો છે કે કાર્બનની ચતુસંયોજકતા સમજાવો. કાર્બનની ચતુસંયોજકતા સમજાવો. આ ટોપિક આપણે જોઈએ. આમ 3 માર્કનો સવાલ કહી શકાય આને, પણ હવે આ ચેપ્ટરનો સવાલ જ 4 માર્કમાં પૂછાવાનો છે તો પછી 4 માર્કમાં સમજી લો એને. તો પહેલા સમજો કે કાર્બન. હવે જો કાર્બનનો પહેલા તો પરમાણુ ક્રમાંક, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, બરાબર. એટલે એની જે ઇલેક્ટ્રોન રચના છે, ઓબ્વિયસલી એની ઇલેક્ટ્રોન રચના એ આવી છે 2 4. કે કક્ષામાં 2 અને એલ કક્ષામાં 4. એટલે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન એટલે ઓબ્વિયસલી કે એને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 રસ્તા છે. ક્યાં તો એ 4 ઇલેક્ટ્રોન લઈને C-4 આયન બનાવે, -4. અને ક્યાં તો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવીને C+4 આયન બનાવે. આ 4 કોકને આપી દે એટલે આ હિલિયમ જેવી નિષ્ક્રિય અવસ્થા પ્રાપ્ત કરે, બરાબર ને. 4 ઇલેક્ટ્રોન ગુમાવી એ હિલિયમ જેવી નિષ્ક્રિય અવસ્થા પ્રાપ્ત કરે. તો ઇલેક્ટ્રોનની જો આપ લે કરવી હોય એને, તો આ 2 રસ્તા છે એની પાસે. અને આ લઈ નિયોન જેવી નિષ્ક્રિય અવસ્થા પ્રાપ્ત કરે 4 ઇલેક્ટ્રોન લઈને. તો જ્યારે આ કરવા જાય ને તો એને એનાયન કહેવાય, ઋણ આયન. અને આ કરવા જાય ને તો એને ધન આયન કહેવાય, કેટાયન. તમને નામ યાદ ના આવે તો ધન આયન, ઋણ આયન શબ્દ સારા છે. આ ઋણ આયન બનાવે અને ધન આયન બનાવે. પણ આ બંનેમાં પ્રોબ્લેમ છે. કયા પ્રોબ્લેમ છે સાંભળજો. કે જો એ 4 ઇલેક્ટ્રોન લે કોકના, બરાબર, તો એના કેન્દ્રમાં તો 6 જ પ્રોટોન છે. કારણ કે પરમાણુ ક્રમાંક 6 એટલે પ્રોટોન 6 અને ઇલેક્ટ્રોન 6. પણ આ 4 ઇલેક્ટ્રોન કોકના લાવે તો પછી એને 6 પ્રોટોનની મદદ વડે 10 ઇલેક્ટ્રોનને જકડી રાખવા એ ખૂબ જ કઠિન છે. કારણ કે ઇલેક્ટ્રોન પાછા સખણા રહેતા નથી, એ તો ફરફર કરે અને એને પકડી રાખવા એનર્જી ઓછી પડે, એ લોકોને પોઝિટિવ એનર્જી ઓછી પડે. આટલા બધા ઇલેક્ટ્રોનનો ફેરફાર એ સહન ના કરી શકે કોઈ પણ તત્વ. તો તમે જુઓ કે એને પ્રોટોન તો 6 જ છે, પણ તમે આવા 4 ઇલેક્ટ્રોન કોકના લઈ આવો તો પછી એ 10 ઇલેક્ટ્રોનને પોતાની ફરતે પકડી રાખી શકે એ શક્યતા બહુ જ ઓછી છે. એટલી તાકાત એનામાં હોતી નથી. એટલે આ શક્યતા નહિવત છે. અચ્છા, માનો કે 4 ઇલેક્ટ્રોન ગુમાવવાનો વિચાર કરીએ તો તમે સમજો કે ઇલેક્ટ્રોન ગુમાવા એટલે કે ઇલેક્ટ્રોન આપી દેવા એટલે કઈ સામાન્ય રીતે દાન આપવા જેટલી સહેલી વસ્તુ નથી. તમારે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે પુષ્કળ ઉર્જાની જરૂર પડે. એક ઇલેક્ટ્રોન ગુમાવો એટલે ઉર્જા જોઈએ, તમારામાં તાકાત જોઈએ. પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની તાકાત હોય, 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની હોય,
પણ આટલા નાના પરમાણુમાં 4 ઇલેક્ટ્રોન ગુમાવવા જેટલી પુષ્કળ ઉર્જા એનામાં હોતી નથી. એટલે તમે સમજો કે એનામાં કાર્બનમાં 2 રસ્તા હતા ઇલેક્ટ્રોનની આપ લેના. બરાબર? ક્યાં તો એના જે આ 4 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષાના, એ ઇલેક્ટ્રોન 4 છે ને 4 લઈ આવે બીજા, તો 4 ઇલેક્ટ્રોન એટલે માઇનસ આયન થયું, 4 માઇનસ આયન થયું, એટલે એને ઋણ આયન અથવા એનાયન કહેવાય. પણ પછી એ કેન્દ્રના ન્યુક્લિયસ દ્વારા એટલે કે પ્રોટોન દ્વારા આટલા બધા ઇલેક્ટ્રોનને સંભાળી શકાતા નથી. 10 ઇલેક્ટ્રોન ના સંભાળી શકે 6 પ્રોટોન ભેગા થઈને. એટલે આ 4 ઇલેક્ટ્રોન લાવવાની વાત શક્ય નથી. તો પછી એક બીજો રસ્તો છે કે ભાઈ આ 4 ઇલેક્ટ્રોન કોકને આપી દો અને હિલિયમ જેવી નિષ્ક્રિય અવસ્થા પ્રાપ્ત કરી દો. તો ઇલેક્ટ્રોન ગુમાવવા માટે પણ ઉર્જા જોઈએ, શક્તિ જોઈએ. કારણ કે એ આકર્ષાયેલા હોય, સમજો ન્યુક્લિયસ પ્રત્યે આકર્ષાયેલા હોય અને એને ધક્કો મારીને કાઢવાના છે, તો એટલી એનર્જી એના ન્યુક્લિયસમાં હોતી નથી. એટલે 4 પ્લસ આયન પણ ના બને. એટલે એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોનની આપ લે થી આયનિક સંયોજન બનવાની શક્યતા ઓછી છે. અને જો એ ન બને તો પછી બીજો રસ્તો મેં તમને હમણાં જ બતાવ્યો હતો કે જે ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે ને, તો એ 4 ઇલેક્ટ્રોન જોડે એ હાઇડ્રોજન કે અન્ય તત્વો, એવું નથી કે એકલા હાઇડ્રોજનને બોલાવે. સમજો પાછું કાર્બન તો પાછો સલમાન ખાન જેવો છે. સમજો જે તત્વો હોય બધા ચાલે, ઓક્સિજન ચાલે, હાઇડ્રોજન ચાલે, ક્લોરીન ચાલે, સલ્ફર ચાલે. એટલે પાછું કદી પોતે એવું નહીં કે આ મારે નહીં જોઈએ. એના કારણે એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી જે છે, બરાબર, બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એ 4 સહસંયોજક બંધ બનાવે. 4 ઇલેક્ટ્રોન યુગ્મ જેને કહેવાય, ભાગીદારીથી જે બને એને ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. અને 4 સહસંયોજક બંધ બને છે. 4 સહસંયોજક બંધ બને. અને એટલા માટે કાર્બનની સંયોજકતા એ 4 છે. આપણે જે તમને મિથેનનું બતાવ્યું હતું ને હમણાં, આમ હાઇડ્રોજન જોડે ચારે બાજુ એક એક બંધ, તો આ 4 બંધને સહસંયોજક બંધ કહેવાય. તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ રચાય ને એને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. સામાન્ય રીતે આ બંધનો એટલા બધા સ્ટ્રોંગ ના હોય. સમજો બીજા બધા તત્વોમાં એટલા સ્ટ્રોંગ ના હોય, પણ કાર્બનમાં સ્ટ્રોંગ છે. કાર્બનમાં કેમ સ્ટ્રોંગ છે એ આપણે આગળ જતા જોવાના છીએ. અત્યારે હાલ પૂરતું આપણે કાર્બનની સંયોજકતા 4 છે એટલે ચતુઃસંયોજકતા સમજાવો. તો એ આપણે આખી આ રીતે સમજાવી અને આપણો વિડીયો ઉતરે છે એટલે રિપીટ નથી કરતા. તમે શાંતિથી વિડીયો સાંભળીને પણ એ સમજી શકશો. હવે આપણને એમ થાય કે સાહેબ આ જે તમે કહો છો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એ કેવળ કાર્બન જ બનાવે, આખા વિશ્વમાં બીજા કોઈ તત્વો ના બનાવે? તો એવું ના હોય. જે તત્વને મજબૂરી હોય એ બધા તત્વો બનાવી શકે. જેમ કે આપણે હાઇડ્રોજનના અણુમાં કઈ રીતે આવા સહસંયોજક બંધ બને છે એ જોઈએ. હાઇડ્રોજન દ્વારા, એવું જ નહીં એકલા હાઇડ્રોજન દ્વારા, ઓક્સિજન પણ બનાવે છે, નાઇટ્રોજન પણ બનાવે છે. એ બધા લોકો કેવી રીતે બનાવે છે એ જોઈએ. તો તમે જો પહેલો પ્રશ્ન આપણે હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ, મારા મતે એટલા બધા પૂછાઈ શકે એવા સવાલ નથી આ બધા, પણ આપણે સમજાવવા પડે. બરાબર, 2 માર્કમાં ઘણા બધા પૂછાય એવા સવાલો છે, પણ તોય આપણે સમજીએ. હવે જો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, 1 એટલે સ્વાભાવિક રીતે એની ઇલેક્ટ્રોન રચના એ આવી છે. 1 ઇલેક્ટ્રોન પહેલી જ કક્ષામાં કેમાં. તો ઓબ્વિયસલી આપણે આ જે ઇલેક્ટ્રોન છે એમાં હિલિયમ જેવી નિષ્ક્રિય અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. આને 1 ઇલેક્ટ્રોન. હવે આમાં કેવું થાય કે આ હાઇડ્રોજનની જે મજબૂરી છે ને એની પાસે 1 ઇલેક્ટ્રોન છે, બરાબર.
તો બીજા હાઇડ્રોજનનો પરમાણુ હોય ને, બીજા હાઇડ્રોજનનો પરમાણુ, એની પાસે બી એક જ ઇલેક્ટ્રોન હોય, એક જ. એટલે મોટે ભાગે એ લોકો શું કરે, મોટે ભાગે કે આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન ભેગા થઈને પોતે ભાગીદારીમાં જ મૂકી દે. આપણે આને ડોટ વડે દર્શાવી કદાચ અલગથી, તો આવી રીતે ભાગીદારીમાં જ મૂકી દે. અને હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે જે એકલ બંધ બને, આવો એકલ બંધ કહેવાય. એક બંધ એટલે એકલ બંધ. તો આ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બન્યો. આના બી 2 ઇલેક્ટ્રોન પૂરા અને આના બી 2 પૂરા. તો આ જે બંધ બન્યો એના કારણે H2 બન્યો કહેવાય, H2. તમે જો તમે હાઇડ્રોજન વાયુનું અણુસૂત્ર લખો ને તો હંમેશા H2 લખો છો. હાઇડ્રોજનનો પરમાણુ H છે, પણ હાઇડ્રોજન કદી H તરીકે રહે જ નહીં, કારણ કે એને સીધી વાત છે કે 2 હાઇડ્રોજનના પરમાણુ ભેગા થઈને આવી રીતે સહસંયોજક બંધ રચીને સીધો H2 ના બની જાય. તો બંને જણા શાંતિથી રહી શકે, કારણ કે બંનેના બાહ્યતમ કક્ષામાં નિષ્ક્રિય અવસ્થા આવી ગઈ. તો ક્યારેય હાઇડ્રોજનનો પરમાણુ તમને જોવા ના મળે કુદરતમાં. એ લોકો H2 સ્વરૂપે જોવા મળે. પણ આ જે આયનીય બંધનો હોય ને એ બહુ નબળા હોય, સમજો. એટલા માટે પછી H2 ને સહેજ કોક મળે ને એટલે આ લોકો તૂટી જાય અને બીજા જોડે જોડાઈ જાય. જે આપણે અકાર્બનિક રસાયણમાં જોયું કે ભાઈ Cl2 આવી જાય તો HCl બની જાય. આને છોડીને આની જોડે જતો રહે, કારણ કે આ બંધનો નબળા હોય. જ્યારે તમને યાદ હોય તો આપણે આણ્વીય જે આયનિક સંયોજનો હતા એના બંધનો મજબૂત હોય, સ્ટ્રોંગ હોય, જલ્દી તૂટે નહીં. ત્યારે એની સામે આ બહુ જ નબળા હોય. તો અહીંયા આપણે હાઇડ્રોજન વાયુનું આ સહસંયોજક બંધ સમજાવ્યા. આવી જ રીતે આપણે ઓક્સિજનના અણુની વાત કરીએ, હાઇડ્રોજનના બદલે ઓક્સિજન, તો સેમ સ્ટોરી એ લોકોની પણ રહેવાની કે જે ઓક્સિજનનો પરમાણુ છે, ઓક્સિજન એ પણ કદી પરમાણુ સ્વરૂપે ના હોય, O2 સ્વરૂપે જ હોય. કેમ કે એનો પરમાણુ ક્રમાંક 8 છે. એટલે સ્વાભાવિક રીતે એની ઇલેક્ટ્રોન રચના એ 2 અને 6, એટલે પહેલી K કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 6. તો તમે જુઓ કે એને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, 2. બરાબર. તો આ ઓક્સિજનનો પરમાણુ છે, એના 2 ઇલેક્ટ્રોન છે. આ ઓક્સિજનનો પરમાણુ છે, એના પણ 2 ઇલેક્ટ્રોન છે. બરાબર. એ લોકો ભાગીદારી મૂકે, ભાગીદારીમાં. અને બાકીના 2 પછી 4 વધ્યા ને, તો 1 2 3 અને 4 એમ તમે રાખી મૂકો. અને આના બી 4 વધ્યા, 1 2 3 અને 4 રાખી મૂકો. તો 6 આના થઈ ગયા. જો 6 આના થઈ ગયા, 2 ને 2 4 ને 2 6. પણ એ લોકો શું કરે, 2 ઇલેક્ટ્રોન ભાગીદારી મૂકી દે પોતપોતાને. એટલે આના બી 8 થઈ ગયા, 4 અને 4 8. અને આના પણ 8 થઈ ગયા, 4 અને 4 8. તો ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બન્યો. દ્વિબંધ, એક ઇલેક્ટ્રોન યુગ્મ ભેગું થાય ને એટલે એક બંધ બને, દ્વિબંધ કહેવાય. હાઇડ્રોજનમાં યાદ રાખો એક બંધ છે, જ્યારે ઓક્સિજનમાં દ્વિબંધ છે. તો ઓક્સિજનમાં આ રીતે બને, આ રીતે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે જે મિથેનની વાત કરી, મિથેન, એની ઇલેક્ટ્રોન રચના, જે હવે કંઈ બહુ જરૂર નથી ફરીથી સમજાવવાની, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ બધામાં સૌથી સારી મિથેનની હતી. અને ખાલી સલ્ફર છે ને, સલ્ફર એમાં બતાવી દઉં, ચોપડીમાં આપ્યું છે પણ પૂછાય નહીં, કારણ કે સલ્ફર છે ને S8 છે, સમજો. ચોપડીમાં આપ્યું છે, સવાલમાં, જવાબમાં નથી આપ્યું એટલે ના પૂછાય, પણ છતાં જોઈ લો કેવું હોય છે. સલ્ફરની ઇલેક્ટ્રોન રચના 16 નંબર, 16 એટલે 2 ને 8 10 ને 6 16, એટલે KLM. ત્રીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એટલે એને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 જોઈએ, 2. હવે આ 2 ઇલેક્ટ્રોન માટે એ લોકોને કેવું થાય છે, જો સાંભળજો હો. S S S S S S S અને S, 8 પરમાણુઓ વચ્ચે બંધ બનાવવા પડે, ત્યારે બધાને જઈને 2 2 પૂરા થાય. કેવી રીતે સાંભળજો. આના 6 છે, બરાબર. તો 2 જોજો ખાસ, 2 2 4
અને 2 6 આના 6 પૂરા. હવે આના 6 કેવી પૂરા થાય કે આને બંધમાં લઈ લે અંદર. 2 2 4 અને 2 6. હવે આના 6 કેવી પૂરા થાય આ બંધમાં લઈ લે અંદર. 2 2 4 2 6. આના પાછા બંધમાં લઈ લે અંદર. 2 2 4 અને 2 6. આના પાછા બંધમાં લઈ લે અંદર. 2 2 4 2 6. આ પાછા બંધમાં લઈ લે અંદર. 2 2 4 2 6. આ પાછા બંધમાં લઈ લે અંદર. 2 2 4 2 6. અને આ પાછા બંધમાં લઈ લે અંદર. 2 2 4 અને 2 6. એમ દરેકના 6 6 મેં દોર્યા, પણ બધાના 8 8 પૂરા થઈ ગયા. જો દરેકને અષ્ટક પૂર્ણ કરવું હતું તો અષ્ટક પૂર્ણ થઈ ગયું. દરેકમાં 8 8. તમે જો દરેકમાં તો આ રીતના થયા. આના જે 6 ઇલેક્ટ્રોન છે ને, આના પહેલા 6 ઇલેક્ટ્રોન, તો આપણે 2 પૂરા કરવાના. 2 8 અહીંથી સ્ટાર્ટ કરીએ. આપણે આના 8 પૂરા કરીએ. આના 8 કેવી રીતે? આના તો 6 જ છે. 2 2 4 અને 2 6. આ 2 આના ગણીએ તો 8 થઈ ગયા. ભાગીદારી મૂક્યા એ લોકોએ 2 2. એક એક આવી રીતના ભાગીદારીમાં આવે. એક બંધ. તો દરેકના 6 6 હોવા છતાં ભાગીદારીમાં 2 2 ગણાશે. આવી રીતે 8 8 ન કરે ને ત્યારે લોકોના અષ્ટક પૂર્ણ થાય. દરેકમાં આવી રીતના દરેકના 6 6 હોવા છતાં 8 8 પૂરા થઈ જાય. કેમ કે આ બંનેની ભાગીદારીમાં ગણાય. આની નાની બંનેની. અને આ બાજુ બી 2 ભાગીદારીમાં નાખીએ આની જોડે. એટલે 6 હોવા છતાં દરેકના 6 6 હોવા છતાં 8 8 થઈ જાય બધામાં. દરેકમાં 2 2 4 અને એક એક ભાગીદારી મૂકે. 2 2 4 એક આ બાજુ ભાગીદારીમાં, એક આ બાજુ ભાગીદારીમાં. આ છે ને આ એના 2 4 અને 1 ને 1 6. તો આના 1 2 2 4 અને એક આ બાજુ ભાગીદારીમાં. પછી એક આનો 2 2 4 અને એક અહીંયા ભાગીદારી મૂકે. પછી આનો એક આ 2 2 4 અને આ બાજુ ભાગીદારીમાં. તો દરેકના 6 6 હોવા છતાં 1 2 3 4 5 અને 6. આ 2 પાછા આ લોકોને છે. આના અને આના. એટલે દરેકના 6 6 દોર્યા હોવા છતાં દરેકના 8 8 થઈ ગયા. એમ આવી રીતના વિશિષ્ટ પ્રકારનો અણુ બને છે સલ્ફરનો. 2 2 4 5 અને 6. પણ આ 2 પાછા આનો અને આનો ભાગીદારીમાં આવે. એવું દરેક માટે થાય. 2 2 4 5 અને 6. પછી 2 2 4 5 અને 6. 2 2 4 5 અને 6. તો દરેકના 8 8 થઈ ગયા. તો આ રીતે આખી જે અણુરચના બની ને S8 થી બને ત્યારે જ એને બધાને અષ્ટક પૂર્ણ થાય. આવું વિશિષ્ટ સંયોજન બને છે. અને આને તમારે દર્શાવવું હોય તો વલયાકાર અણુરચના બને છે. વલયાકાર એટલે કેવું કે આમ આમ બને છે. આમ ડ્રોઈંગ આ રીતે થાય. ડ્રોઈંગ આ રીતે થાય કે 3S તમે આ રીતે દોરો તો આમ ડ્રોઈંગ થાય છે. આમ અને આમ 3S બીજા આમ ડ્રોઈંગ આ રીતે બનાવો. 3 અને આમ 5 તો 8 બને. અને આ છે ને એ આવી રીતના છે. આમ એક આમ એક આમ એક આમ એક આમ એક આમ એક આમ. એટલે આમ આખી આમ છે. વલયાકાર અણુરચના છે. એક નીચે એક ઉપર, એક નીચે એક ઉપર, એક નીચે એક ઉપર, એક નીચે એક ઉપર. આખી આમ આમ બને છે. આમ આમ મુગટ જેવી આમ મુગટ જેવી બને છે. આમ પણ આ તમારી ચોપડીમાં નથી ડ્રોઈંગ એટલે પૂછાય નહીં, પણ આપી છે સવાલમાં, ટેક્સ્ટબુકના સવાલમાં, એટલે આપણે લીધેલું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આવે છે મિથેન, જે આપણે ઓલરેડી બતાવી ચૂક્યા છીએ, છતાં એકવાર જોઈ લો
સૌથી ઇમ્પોર્ટન્ટ મિથેન છે. બરાબર, એનાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જઈશું. પણ અત્યારે હાલ મિથેન તો કાર્બનમાં 2 અને 4 6, હાઇડ્રોજનમાં 1 આખી કક્ષા એલ કક્ષા. હવે આમાં કેવું થાય કે મિથેનમાં 4 ઇલેક્ટ્રોન વધારાના છે. 1 2 3 4. હાઇડ્રોજનમાં 1 વધારાનો છે. એટલે 4 હાઇડ્રોજનને છે ને આવી રીતના પોતાનો ઇલેક્ટ્રોન બાજુમાં રાખીને બંધ બનાવવો પડે. તો આ હાઇડ્રોજનના 2 પૂરા થઈ ગયા, આ હાઇડ્રોજનના 2 પૂરા થઈ ગયા, આ હાઇડ્રોજનના 2 પૂરા થઈ ગયા અને આના પણ, અને આ કાર્બનના અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો આ રીતે જે બંધ બને ને 4 બંધ બન્યા, એને પણ સહસંયોજક બંધ કહેવાય. અને પ્રમાણમાં આ બંધો છે ને થોડા મજબૂત હોય છે પ્રમાણમાં, કારણ કે કાર્બન છે ને એ બીજા અધાતુ તત્વો કરતા બંધ વધારે મજબૂત બનાવી શકે છે, બીજા કરતા. આયનિક જેટલા નહીં પણ બીજા કરતા મજબૂત. HH વચ્ચે હતો, OO વચ્ચે હતો, એના કરતા મજબૂત. તો આ છે મિથેનની અણુરચના. આના ઉપરથી આપણે બહુ જ આગળ હજી આ ચેપ્ટર ભણવું પડશે. અત્યારે હાલ આપણે પહેલો વિડીયો સમાપ્ત કરીએ છીએ કે જેના કારણે તમારે પછી બીજા વિડીયોમાં આગળ વધવા